મિત્રો આપણે વિવો Y20 મોબાઈલનું ચાર્જિંગ સોકેટ નાખવાનું છે, કારણ કે મોબાઈલ ચાર્જિંગ થતો નથી. પહેલાં મોબાઈલને કમ્પ્લીટ ખોલી દઈએ સારી રીતે. મોબાઈલને ગનથી સોકેટ, જે જૂનું સોકેટ હતું એ નીકાળવું પડશે. હવે નવું સોકેટ નાખી દઈએ સારી રીતે. એમાં સર્કિટ બળીને જાય, દાગ ન લાગે એ રીતે. એમાં પેસ્ટ લગાવી દઈએ, કારણ કે સોલ્ડિંગ ભેગું ન થાય તે માટે. અને હવે સોલ્ડિંગ કરી દઈએ કમ્પ્લીટ સારી રીતે. ચલો મોબાઈલ હવે કમ્પ્લીટ ફિટ કરી દઈએ. સોકેટ કમ્પ્લીટ લાગી ગયું છે. કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે ફ્રેમ લગાવી દઈએ. દેખો મિત્રો, આપણો મોબાઈલ કમ્પ્લીટ ચાર્જિંગ થવા લાગ્યું છે. 3% બેટરી પણ થઈ ગઈ છે. ધન્યવાદ. અમારી આઈડીને લાઈક કરો.